અને એ સભામાં ભગવાને પોતાનો વિચાર વ્યક્ત કર્યો પાંડવો અને વ્રજવાસીઓની સામે. યાદવો છે, પાંડવો છે, વ્રજવાસીઓ છે કે ભાઈઓ, મારી એક ઈચ્છા છે. શું આપણે અહીંયા આવ્યા છીએ ત્યારે એક સારું કામ કરતા જઈએ તો? અમાવાસ તો વળી ગઈ, કરણ પૂરું થઈ ગયું, પણ તીર્થભૂમિ તો છે ને કે હા, તો આપણે અહીંયા યજ્ઞનું આયોજન કરીએ. તીર્થમાં આવ્યા છીએ તો યજ્ઞ થઈ જાય તો જો સોનામાં સુગંધ થાય. તીર્થમાં જઈએ ત્યારે અન્નદાન દઈએ, યજ્ઞ હવન કરીએ, સંધ્યાવંદન કરીએ, એનું અસંખ્ય ઘણું પૂર્ણ મળે છે. અને એક ફળ અને એક પુણ્યના પ્રભાવે જીવનું કલ્યાણ થાય છે. એટલે પ્રભુની આજ્ઞા બધાએ શિરોધાર્ય કરી. અને એ સમયે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ છે, પોતે ભગવાન અને ભગવાનનો યજ્ઞ કરે છે. વિષ્ણુ મહાયાગ એટલે પરમાત્માનો યજ્ઞ કરે. એટલે સમાજને દોરે છે આ બાજુ. જો ભાઈઓ, હું ઈશ્વર હતો છતાં પણ મેં આ કર્મ છોડ્યું નથી. એટલે જેની પાસે ભગવાને પૈસાથી સુખ આપ્યું છે, સાધનનું સુખ દીધું છે, એ માણસોએ 12 મહિને એકવાર પોતાને ઘેરે યજ્ઞ કરવો જ જોઈએ. ત્યારે આપણા સમાજમાં એવું લાગે બધું ખોટી રીતે ઘી હોમું અગ્નિમાં ગરીબને ચોપડવાય મળતું ન હોય અને અહીંયા ડબ્બા વી જાય. આવો સમાજ છે આપણા હિન્દુમાં બોલવા વાળો. એમાં ખોટું હોમાય છે, ડબ્બા ખોટા હોમી દેવા, એના કરતા ગરીબને ખવડાવો, પૂન થાય. તો તમે એને આપણે કહો છો કે આ ખોટું ઘી તમે કુંડમાં હોમો છો અને ગરીબને ખવડાવો, તો પછી તું કેમ નથી ખવડાવતો? બીજાને ઉપદેશ કરવામાં આપણે પંડિત થઈ, પણ પાળવાનું હોય કે નહીં, એ અમારી શક્તિ, એવી ભક્તિ. ભાઈઓ, વિષ્ણુ મહાયાગ જે તમારા ગામના આંગણે જે તૈયારી થઈ છે, તમારા ભાગ્ય બહુ સારા છે. ખાલી વિષ્ણુ યાગ નથી. એટલે તમને તેમ વિષ્ણુ યાગ એટલે 1 દિવસનો થાય છે ને, સવારે શરૂ થઈને સાંજે પૂરું થાય. વિષ્ણુ શસ્ત્રના પાઠ સવાલા કરી વિષ્ણુ ભગવાનના નામ લઈ અને એના 10મા ભાગે આહુતિ 12,500 આહુતિ આપવામાં આવે, એને વિષ્ણુ યાગ કહે છે. એટલે આપણા મનમાં એવું એમ રહે કે ભાઈ આવું તો થયા જ કરે, વિષ્ણુ યાગ એમાં શું મોટું છે? પણ આ વિષ્ણુ મહાયાગ છે, જે તમારા ગામના આંગણે ભગવાનના મંદિરની સાનિધ્યમાં થાય છે. એ વિષ્ણુ યજ્ઞ નહીં, વિષ્ણુ મહાયાગ. આ મહાયજ્ઞ કોણ કરી શકે? રાજા મહારાજાનું કામ છે અથવા ધનવાનનું કામ છે, અને એ સામાન્ય માણસ કોઈ કરી શકતો નથી. આપણે કરીએ પણ વિષ્ણુ યજ્ઞ જ કરીએ છીએ, 1 દિવસનું પૂરું. 12,500 આહુતિ આપીને 11 બ્રાહ્મણ બોલાવ્યા, આહુતિ દીધી, સાંજના 4 વાગે શ્રીફળ ઉમાયું, વિષ્ણુ યજ્ઞ થઈ ગયું. 1,000-2,000 નો ખર્ચ થાય, કુટુંબ જમાડો તો 5-10,000 થાય. પણ જયારે આવા વિષ્ણુ મહાયજ્ઞ કરવાના હોય ત્યારે એમાં લાખો રૂપિયાની જરૂર પડે છે. 1-2 લાખ રૂપિયા મહાયાગ થતો નથી. અને તમારા ગામમાં એ ત્રિવેણી સંગમ છે, રામ પારાયણ છે, રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા છે, અને ત્રીજો છે વિષ્ણુ મહાયાગ. જો ટાઈમ મળે તો નાવા જજો. ઘણી વખત એવો પ્રશ્ન બધા બાપુ જવાની બહુ ઈચ્છા છે પણ ટાઈમ નથી. પણ એક દી ટાઈમ કાઢવો પડશે, તૈયારીમાં રહેજો. રામ બોલો ભાઈ રામ. તેથી આપણા આદરેલા દોષે નહીં રહે. જે કામના આરંભ થયા હોય, મકાન ચાણતો હોય એ અધૂરું રહી જાય, લગ્ન લીધેલા એમની વચ્ચે પડ્યા રહે, બારગામ જવાનું છે એમ થેલી એમની સજાવેલી પડી રહે, આ બધું નથી પડ્યું રહે. આદરેલું વચ્ચે રહે છે ને, તો એવું કર્મ, એવું યાદ કર્યા પહેલા આપણે જાણીએ છીએ કે વિષ્ણુ યાગ થવાનો છે, રામપારાયણ થવાની છે, તો 15 દિવસનું કામ આગળ પાછળ ખેંચી લેવાનું. કે એવું નહીં આવે? જે જરૂરી કામ હોય એ બધું આગળ પાછળ આપણે વ્યવસ્થા કરીએ ને તો જરૂરી એની અંદર ભગવાન આપણે સમયનો મોકો આપે છે. તો એવું તમારા ગામની અંદર ત્રિવેણી સંગમનું જે જ્ઞાન ગંગા પ્રવાહ વહેવાની છે તેમાં સ્નાન કરજો, પણ પથ્થરનો ઘા ન કરજો. ચાણામર્ગ લેવા જવું ન હોય ને, અથવા દર્શન કરવા જવું ન હોય, સાંભળવા ન જવું હોય, તો પથ્થરનો ઘા તો ન કરતા. પાણી ન પીવું હોય તો થૂંકાય તો નહીં. ન પીવો, તમારી ઈચ્છા, તમને તરસ નથી લાગી તો એમ પાણી નહીં પીવો, પણ થૂંકાય તો નહીં ને. એમ આવા કાર્યની અંદર વિરોધ ન કરશો. ભલે તમારે ન જવું હોય તો તમે ગમે રીતે તમારા વ્યવહારમાં ભલે રીચા પચાર્યો, પણ આ કાર્યમાં એક તો આપણે વિરોધ ન કરવો જોઈએ. તમારે તો ઉલટું આમ છાતી કાઢીને હાલવું જોઈએ દુનિયા પર. વાહ, અમારા ગામની અંદર અમારા જ ગામના માણસો કે જે અમારું ગૌરવ વધારવા માટે આ વિષ્ણુ આજુબાજુ જોજો, આ રીતે આ ખર્ચે અને આ પ્રમાણે યજ્ઞો થયા નથી. એની અંદર આપણે સાથ સહકારની જરૂર છે. કઈ એ લોકો તમને કહે છે ને અમારે પૈસાની તમારી પાસે જરૂર નથી, એ તમારી સેવા અને હાજરી જ માગે છે.
કે ત્યાં ખાસ કરી બહેનો એની અંદર ઘણું છે. વાળ વાચોળાનું કામ હોય, અનાજ સાફ કરવાના કામ હોય. ભાઈઓ છે તો યજ્ઞકુંડ જ્યારે થતા હોય તો કંઈક પુરાણ કરવું તો માટીની જરૂર પડે તો માટી લાવી, તમને ભગવાને ટ્રેક્ટર આપ્યું હોય, શેરીની સેવા હોય. ભગવાન સીતારામજી મહારાજની 10મી અનુકંપાથી આજે માધાપર ગામને આંગણે રામ દરબારમાં આપણે સત્સંગ કરી રહ્યા છે, જેનો આજ 6થો દિવસ છે. હું મારો નિજ અનુભવ કહું છું. માણસ પોતપોતાનો અનુભવ જ કહેતા હોય છે કે જે આજે મને સત્સંગનો લાભ મળી રહ્યો છે એ જસનો લાભ છે. પૂજ્યપાદ ગરીબદાસજી મહારાજ જે કોકમાની અંદર જે તમારી ગુરુદ્વારાની ગાદી છે એ સંતોની કૃપા છે. કારણ કે પ્રથમ મુલાકાત ત્યાં સત્સંગની આપણે થઈ, કોકમા રામપારાયણ થઈ, ત્યારબાદ દેવજીભાઈ વાગડિયા તરફથી એમના પિતૃની શાંતિ માટે શ્રીમદ ભાગવતની સપ્તાહ થઈ. સોનામાં સુગમ વિષ્ણુ મહાયાગનું આયોજન થયું. દિલીપભાઈ મારે કઈ બહુ ખાસ જાજો પરિચય નથી, કારણ કે ભાગવત સપ્તાહની પૂર્ણાવતીના 2 દિવસ બાકી હતા અને ભાઈની મુલાકાત થઈ. જોકે સંતોની સાથે 7 કદમ ચાલવાથી મિત્રાચારી થાય છે. એના માટે જીવન વિતાવવું નથી પડતું. તમને ગૌરવ થતું હોય ના થતું હોય એ તમારો આત્મા જાણે, પણ અમને ગૌરવ થાય છે કે અમારા સનાતન હિન્દુની અંદર આવા વીર પુરુષો છે કે જે લંડનથી ત્યાંના મિત્રોને, સગા સંબંધીઓને સાથે લઈ અને ગાયની વારે એની દોટ મૂકી છે. દિલીપભાઈને ઘરમાં પૈસો ભેળો કરવા માટેનું આયોજન નથી આ, પણ એમને યાદ આવ્યું અથવા ઈશ્વરની કૃપા એના હૃદયની અંદર એવો ઉદ્ગાર થયો છે કે મારી જન્મભૂમિની માતાઓ હિજરત કરી રહી છે. તમે કહેશો કોણ માતા? ગાય છે, માં છે. જે ભાઈ મહાવિષ્ણુ યાદ કરી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા જે આપણને અહીંયા સત્સંગ થઈ રહેવાનો છે, અત્યારે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. મહાવિષ્ણુ યાગ આપણે 29 તારીખથી પ્રારંભ થશે. જ્યારે આપણને એમ થાય ભાઈ આવા યજ્ઞો થતા હોય છે, પણ અમે વીતેલો અનુભવ કહીએ છીએ, અમારો કરેલો અનુભવ છે. ભેંસોને માટે વ્યવસ્થા છે, તમારા બળદોને માટે વ્યવસ્થા છે, ગાયોને માટે શું વ્યવસ્થા છે? તમે એમ કહેશો કે અમારા ગામમાં ગૌશાળા છે, સીમિત ગૌશાળા છે ને, આપણા જ ગામની ગાયો. પણ જયારે રણભૂમિમાં નીકળો, મેદાનમાં, ગામડે શહેરમાં નીકળો ત્યારે ખ્યાલ આવે કે માતાઓની શું હાલત થાય છે. કાગળ અને પૂંઠા ખાઈ ખાઈને જે પેટ ભરે, ભેંસો કોઈ કાગળ કે પૂંઠા ખાતી તમે નહીં જો. ગાયો વિષ્ટા, પૂંઠા અને કાગળ આવા કચરા ખાઈ ખાઈને પેટ ભરે છે. ત્યારે દિલીપભાઈએ ઝંડો ઉઠાવ્યો કે આ યજ્ઞમાં જે કઈ આવક થશે, જે 10,000 રૂપિયા યજમાનના નક્કી કરી અને એ પૈસા ગાયોની સેવામાં જાય એવું સાંભળી અમે પણ અમારા પ્રોગ્રામને આગળ પાછળ એનું ફારફેર કરી અમે પણ અમારી જે શક્તિ છે મુજબ તમારી સાથે રહેવા માટે જે ભગવાન અમને પ્રેરણા કરી છે એ ખરેખર ઈશ્વરની કૃપા છે. તો એ પણ આમાં લાભ લઈ શકાય છે. દર્શન એ વખતે જમણી બાજુથી પ્રદક્ષિણા પણ ચાલુ રાખજો. જયારે યજ્ઞ શરૂ થાય, વેદ મંત્ર એક બાજુ ઉચ્ચાર થતો હોય, ભગવાન નામનું નામ કીર્તન થઈ રહ્યું હોય, ત્યારે યજ્ઞ ભગવાનની પ્રદક્ષિણા કરવી એ પણ એક મોટો લાભ છે. મહાવિષ્ણુ યાગમાં તમે સેંકડો કિલોમીટર સુધી તપાસ કરજો. ગુજરાત રાજ્યમાં આ રીતનું આયોજન, આ રીતની જે યજ્ઞશાળા તમને ક્યાંય જોવા નહીં મળે. અચાનક ઈશ્વર કૃપાથી આ બધું તૈયાર થઈ ગયું છે. મેં તમે કોઈએ કર્યું નથી. ઈશ્વરની પ્રેરણાથી આ બધી વસ્તુ તૈયાર થઈ છે અને એવો લાભ આપણે લેવાનો છે મહાવિષ્ણુ યાગ. આમ યજ્ઞ તો ઘણી પ્રકારના છે. જપ યજ્ઞ છે, તપ યજ્ઞ છે, દાન યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, અને આ છે એક દેવતાનો દિવ્ય યજ્ઞ છે. સવાલ ઉભો થાય ને કે ભાઈ આ નકામું ઘી શું કામ હોમ માનું છે? નકામું નથી ભાઈઓ. જેમ તો આપણે એમ માનીએ છીએ તો અમે ભાવીએ અને અમારા દેવતાઓ આવીને અમારા હાથમાંથી આહુતિ લઈ જાય
અને તો એમ કે ના આ લોકો વિદ્વાનો એમને પૂજા કરાવી, તો વિચાર કરજો આ ચામડાની આંખથી દિવ્ય વસ્તુ દેખાતી નથી. મારી તમારી આંખો ચામડાની છે તો લૌકિક આંખો છે, લૌકિક વસ્તુને જોઈ શકે, અને દિવ્ય ચક્ષુ હોય તો દિવ્ય વસ્તુને તેની જોઈ શકો. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુન દિવ્યમ ચક્ષુ દદામી મેં. અર્જુન હું તને દિવ્ય ચક્ષુ આપું છું, એનાથી મારું દિવ્ય રૂપ જોજે, બાકી આ ચામડાની આંખથી તું મને દર્શન નહીં કરી શકે. એટલે ભગવાને દિવ્ય ચક્ષુ દ્વારા અર્જુનને સાક્ષાત્કાર કરેલો છે. ભગવાન છે તમે થાળ ધરો છો, જમતા નથી ભાવતા, શંકા થયા કરે છે કે આ પથ્થરની મૂર્તિઓને થાળ ધરીએ પણ ખાતી નથી. ન જાણે સાધુ બ્રાહ્મણ શું આપણને મગજમાં ઠસાયું છે કે થાળ ધર્યા વિના ખાવું નહીં. હવે વિચારો તમારા મનથી, ભગવાન જો લાડવા ખાય, ખાવાનું કામ છે શરીરનો ધર્મ છે, ઈશ્વર દિવ્ય સ્વરૂપ છે. જો ભગવાન અન્ન જમે તો એને ભગવાન ન કહેવાય. ભગવાન રસના ભોગતા છે. જે તેની થાળ બનાવ્યો, પવિત્ર થાળ રસોઈ બનાવી, ભગવાનની સામે થાળ ધરો, એમાંથી જે સુગંધ નીકળે એ સુગંધના ભોગતા ઈશ્વર છે. અને એનો પ્રસાદ હું તેની જીવ લઈએ છીએ, કારણ કે આપણે મળમૂત્રનો વિહાર છે, દેવતાને મળમૂત્રનો વિહાર નથી. એ દિવ્ય વસ્તુ છે. એટલે ઘીનો ધૂપ કરો, તમે જવતરનો ધૂપ કરો, અગરબત્તીનો ધૂપ કરો, ગુગળનો ધૂપ કરો, એના દ્વારા દેવતાનું શરીર પુષ્ટ બને છે. ત્યારે આપણે એમ થાય છે કે નકામું ઘી હોમનું, પણ એની સુગંધથી દેવતાઓની તૃપ્તિ થાય છે. જેવી રીતે કે આપણે ગુલાબનું ફૂલ સૂંઘીએ તો કેટલી શાંતિ થાય છે. એમાંથી કઈ ખેંચાણું એવું આપણો મગજ પણ અનુભવ કરશે, આપણું મન પણ એમ કહેશે કે મેં આમાંથી કઈ વસ્તુ લીધી છે, અને છતાં એમાંથી કઈ ઓછી થતી નથી. એમ થાળ તેની ધેલો ભગવાને 10 લાડવા મૂક્યા, એમાંથી એક ઓછો ન. જેમ ગુલાબમાંથી સુગંધ ખેંચી પણ એમાં ઓછી ન થઈ, લાડવા ભગવાને ધેર્યા પણ એમાંથી એક લાડવો ઓછો ન થયો, પણ એનું જે સુગંધ છે અન્નની, એ સુગંધ છે ભગવાન ભોગવે છે. એમ યજ્ઞનારાયણ ભગવાન છે, વિરાટ સ્વરૂપ પરમાત્માની જીભ છે, અગ્નિ છે. બ્રાહ્મણ છે એનું મુખ છે. વૈષ્ણવો મમ દેહા, વૈષ્ણવ છે શરીર છે, બ્રાહ્મણ એ મુખ છે, અને અગ્નિ છે ભગવાનની જીવહા છે. એને ન આપો ત્યાં સુધી પરમાત્મા જમતો નથી, એટલે એને આપવાની જરૂર છે. એ મહાવિષ્ણુ યાગના પ્રસંગે જયારે આપણે અહીંયા સત્સંગ કરવા એકત્રિત થયા છે, તેની અંદર મને તો નજરે જોવા મળ્યું કે આ પરમાત્માનો ચમત્કાર છે. પણ દુર્ભાગ્ય જીવ છે ને, એ આનો અનુભવ લાભ લઈ શકતો નથી. આની પાછળ એ તર્ક વિતર્ક કરે છે. તર્ક વિતર્ક એ પણ થતા હોય કે બેન કથા કરે ને અમારે કેમ સાંભળવું. દિલીપભાઈ આવી જાઓ, દિલીપભાઈ આવી જાઓ, દિલીપભાઈ આવી જાઓ. અમારે છે
ભગવાન સીતારામજી મહારાજની અસીમ અનુકંપાથી